પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોતનું અનુમાન। ફરજ પર હાજર પોલીસ કર્મીનું ઓન ડ્યુટી મોત થયું છે। મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા 38 વર્ષીય પીએસઓ સુખદેવ વસાવાનું મોત થયું છે। સુખદેવ વસાવા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા। સાથી કર્મચારીઓ સારવાર માટે તેમને લઈ ગયા, જો કે સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું। પરિવાર સહિત પોલીસ કર્મચારીઓ શોકમાં ગરકાવ થઈ ગયા। મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। હાલ મરીન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। સુખદેવ વસાવા પીપલોદ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા હતા। ભુવનેશ્વરમાં રખડતા શ્વાનોના ડરને કારણે મહિલાના અકસ્માતની ઘટના બાદ હવે પાલિકા હરકતમાં આવી। શહેરમાં વધતી રખડતા શ્વાનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2024 થી વિશેષ ટીમ રચી ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો। આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન પર દોટ મૂકતા અને લોકોની પાછળ દોડતા શ્વાનોની ઓળખ કરી નાગરિકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે। શહેરના તમામ 9 વોર્ડમાં આવા શ્વાનોને શોધી પકડી સુરક્ષિત રીતે યોગ્ય વાહનમાં લઈ જવાશે। પકડી લેવાયેલા શ્વાનોનું પશુ ચિકિત્સા વિભાગ અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ખસીકરણ અને સારવાર કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2024 થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે। તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે। તત્વો બેફામ બન્યા છે। પોલીસનું જાણે કે ડર જ ન હોય એમ મન ફાવે તેમ હુમલાઓ કરે છે, મારપીટ કરે છે અને પછી ફરાર થઈ જાય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। 8 અલગ અલગ તસવીરો છે, જ્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મારામારી છે, ક્યાંક હુમલો થયો। મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો થયો, તો સુરતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા। કામરેજમાં રેતી ભરેલા ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો તો સરકારી ગાડીને ટક્કર મારી। અમદાવાદમાં સસરાએ જમાઈ પર હુમલો કર્યાની ઘટના બની। સસરાએ સાથીદારો સાથે મળીને જમાઈને રોડ વચ્ચે માર માર્યો। જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। પૈસાની લેતી દેતી બાબતે પતિ પત્ની પર હુમલો કર્યો। આવી રીતે અલગ અલગ 2 જગ્યા અસામાજિક તત્વોએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો। હથિયાર લઈને પસાર થતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા। પોરબંદરમાં જર્જરિત છતનું બીમ ધરાશાયી થયું। માણેક ચોક વિસ્તારનો આ બનાવ છે। રાજાશાહી વખતની જર્જરિત છતનું બીમ ધરાશાયી થયું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બીમ પડતી વખતે તમે જોઈ શકો છો કે એક રાહદારીનો ચમત્કારિક રીતે બચાવ થયો। અચાનક લાકડાનું બીમ તૂટી પડ્યું। સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। રેનોવેશન માટે અનેક વખત મનપાને રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી। આ તસવીરોમાં ફરી એકવાર જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિનો બચાવ થયો છે, જે રાહદારી છે તેનો બચાવ થયો છે। રાજાશાહી વખતની આ જર્જરિત છત છે, એનું એક બીમ ધરાશાયી થઈ ગયું હતું। યુવકની હત્યાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે 6 જેટલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરી હતી। પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરતા જોવા મળ્યા। સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા। પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસે આ ઘટના સ્થળ જે હતું ત્યાં આગળ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસનો કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં આરોપીઓને લઈને પહોંચ્યો હતો। આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો, એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું ગળ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો,
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, આ જે આરોપીઓ છે જેમણે યુવકની હત્યા કરી દીધી હતી, હવે બકરી બનીને મેમે કરવા લાગી ગયા છે આરોપીઓ। જે યુવક છે તેના પરિવારજનો હવે શું કહી રહ્યા છે, તેમને પોલીસની કામગીરી પર હવે કેટલો સંતોષ છે? ચોક્કસથી જે ભરત ચૌધરી નામના યુવકની જે હત્યા કરવામાં આવી હતી અને તે બાદ પોલીસ પર જે પરિવારજનો છે યુવકના તે નારાજ હતા અને 5 દિવસ બાદ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને આજે તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને સરઘસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા અને સ્થળ પર જ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરીને આરોપીઓની સરભરા કરવામાં આવતા ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા અને જે ભરત ચૌધરીના પરિવારજનો છે તેમને પણ પોલીસની કામગીરીથી સંતોષ માન્યો છે। મહત્વની વાત તો એ છે કે 24 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હજુ પણ કેટલાક આરોપીઓ જે ફરાર છે તે આરોપીઓને પકડવા માટે પોલીસ જે છે તે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને પણ ઝડપવામાં આવશે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે। અત્યારે તો પોલીસ જે રિમાન્ડ મળ્યા છે 6 દિવસના, તેને લઈને પોલીસે જે તમામ જે આરોપીઓ છે તેમની વધુ પૂછપરછ પણ હાથ ધરી છે। પંકજ, કિશોર, ખાસ પાલનપુર હોય, બનાસકાંઠાના અન્ય વિસ્તારો હોય, ત્યાં આવા અસામાજિક તત્વો અને આ રીતે હત્યા, દિન દહાડે ક્રાઇમ કરનારા લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે, ત્યારે પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસથી દિન પ્રતિદિન જે છે તે હત્યાની તેમજ હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। આજે પણ પાલનપુરમાં એક ચૌધરી યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને પોલીસ દ્વારા પણ હવે એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન વખતે વરઘોડો કાઢવામાં આવે છે અને તે બાદ પોલીસે જાહેરમાં જ આરોપીઓની સરભરા કરી છે। તેને લઈને લોકોમાં પણ પોલીસની કામગીરી સાથે સંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારાઓ લાગી રહ્યા છે। અનેક વાર ગુજરાત પોલીસ અને બનાસકાંઠા પોલીસ હાય હાય અને મુર્દાબાદના નારા લાગતા હોય છે, જ્યારે આજે આરોપીઓની જે રીતે જાહેરમાં સરભરા કરવામાં આવી તેને લઈને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા અને પોલીસની કામગીરીથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પંકજ, કિશોર, આભાર માહિતી આપવા માટે। તો ખરેખર હવે આવી સર્વિસ ખૂબ જરૂરી છે, કારણ કે આરોપીઓને એક કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે, જેથી આવા પ્રકારના ક્રાઇમ ન થઈ શકે।